હું કોટડિયા મહેશ, આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી. જે 18 દિવસથી હું ઉપવાસ આંદોલનમાં બેઠો હતો એ 18 દિવસના અંતે પરિપૂર્ણ કર્યો છે. જે જીપીસીબી ઓફિસર, મામલતદાર સાહેબ અને નગરપાલિકા ઇજનેર સાહેબ આવેલા અને અમને લેખિતમાં આપેલું છે 2 મુદ્દા જે અમારી માગણી હતી એ પ્રમાણે આપેલા છે અને કાલે સાંજે અમે 11 વાગે પરિપૂર્ણ કરેલું છે. કેટલા દિવસ સુધી આંદોલન ચાલ્યું? 18 દિવસ આંદોલન ચાલ્યું. 18 દિવસમાં તમે કોઈ મેડિકલ ચેકઅપ માટે કે ડૉક્ટરને જે કંઈ પૂરતી સારવાર મળે તે માટે કોઈ ચેકઅપ કે રિપોર્ટ કે એવું કરાવેલું? આ 18 દિવસ સુધી તો ડૉક્ટરના ચેકઅપ આવતા, પણ એક દિવસ એવું બનેલું કે 15 તારીખે કે જે ચેકઅપમાં રિપોર્ટ નોર્મલ છે અને ઓક્સિજનનું લેવલ નીચું છે, એના માટે એવો ખોટો રિપોર્ટ બનાવેલો અને રાત્રે મને 11 વાગે પોલીસ આવીને મને ઉઠાવી ગઈ અને ત્યાં જઈને મારો રિપોર્ટ કરીને પાછો મને અડધો કલાકની અંદર પાછા ત્યાં મૂકી ગયા હતા અને મારું ઓક્સિજન લેવલ બધું રેડી હતું, કોઈ વાંધો નહોતો. અલગ અલગ જગ્યાએથી રિપોર્ટ ખોટા બનાવવાનું પ્રેશર એને આવતું એટલે એ લોકો બનાવતા. આ પ્રેશર કોના દ્વારા કરવામાં આવતું હશે? આ પ્રેશર સત્તાધીશો, ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવતું હોય. આમાં તો એના નામ આપવાથી કોઈ ફરક તો પડે એમ છે નહીં. પછી આ જે તમારી તપાસ થઈ, સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલે તમને લઈ ગયા, પછી રિપોર્ટ બધા તમારા નોર્મલ આવ્યા, પછી તમે જે ડૉક્ટર વેરીફાઈ કરવા માટે અથવા તો જે ચેકઅપ માટે આવતા હતા એની સાથે તમે કોઈ જાતની વાતચીત કરી હતી? હા, એની હારે વાતચીત કરી કે તમે આ રીતનું કેમ અલગ લખાવેલો છે કે એટલે એવું કીધેલું કે જે આવતું એ જ લખેલું હતું, પણ એ અમને માન્ય નહોતું. મારા રિપોર્ટ બધા નોર્મલ હતા. પછી 16 તારીખે સવારેથી આવવાનું ચાલુ કર્યું. હું ઓન મીડિયા લાઈવ રાખતો અને એની પાસે બુકમાં રજીસ્ટર કરાવતો કાયમી. આ 18 દિવસ સુધી તમારી જે કાંઈ વ્યથા હતી આ આંદોલન, ભૂખ ઉપવાસની, એ તમે જણાવો. 18 દિવસ તમારે કેવી રીતે અને કઈ રીતે નીકળ્યા? 18 દિવસ તો ઉપવાસ આંદોલનમાં હતો. એના માટે ORXની જે ડૉક્ટરની ટીમ આપી ગઈ હતી એ પાણી ઉપર જ હતું. મેં ક્યારેય કોઈ જાતનું અન્નનો દાણો મોઢામાં નાખેલો નથી 18 દિવસ. તો તમારી હિંમત તૂટી ખરા? હિંમત આજે નથી તૂટી અને કાલે પણ તૂટશે નહીં. તો તમે જેવી રીતે વાત કરી એવી રીતે 18 દિવસ સુધી તમે ઉપવાસ આંદોલન ઉપર હતા, ત્યારે કેટલા અધિકારીઓ અથવા તો કેટલા જે શાસનમાં બેઠા હોય એવા નેતાઓ અથવા તો બરોબર જેને કહેવાય આપણે કે સત્તામાં બેઠેલા કોઈ ઊંચા પદવાળા ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, એ કોઈ તમને તમારી મુલાકાત લેવા માટે આવ્યા ખરા? જે સત્તાધીશમાં બેઠેલા આપણા ધારાસભ્ય જે જયેશભાઈ રાદડિયા, મનસુખભાઈ માંડવિયા, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા અલગ અલગ ઇન્ચાર્જ, કોઈ લોકો સાવણીની મુલાકાત કે મારી મુલાકાત લીધેલી નથી. અને આજે તમે આંદોલન ઉપર બેઠા હતા એની જે જાણ કરવાની હતી તે કોને કોને જાણ કરી હતી? આંદોલનની જાણ ચીફ ઓફિસરને, નગરપાલિકામાં, પછી ધારાસભ્યને, પછી જીપીસીબી ઓફિસર, મુખ્યમંત્રીને, અલગ અલગ જગ્યાએ બધાને કરેલી હતી. ત્યાંથી સામે કોઈ પ્રત્યુત્તર મળ્યો ખરા? પ્રત્યુત્તર મળ્યો, મને 17મા દિવસે મળ્યો કે જે પોલીસ સ્ટેશને મેલ આવ્યો અને એ લોકો આવે ને મારું નિવેદન લઈ ગયા. નિવેદનમાં તમે જે નિવેદન આપ્યું એ નિવેદન મુજબ જ આ બધું થયું કે પછી કોઈ જાતનું પાછળથી પણ પ્રેશર આપવામાં આવ્યું? નિવેદન જે અમારી માગણી હતી નિવેદનમાં આપી છે ખાતરી, એ પ્રમાણે કર્યું નથી. પણ એને એવું કીધું છે કે 12મા મહિનાની અમારી છેલ્લી ડેટ છે, 12મા મહિના સુધીમાં અમે પોલ્યુશન કંટ્રોલ કરી લેશું. એટલે અને જે બીજો એક મુદ્દો હતો કે ભાદર નદીમાં અત્યારે ઘણા ટાઈમથી આ ગાંડીવેલનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, તો ગાંડીવેલ બાબતે શું તમને બાંહેધરી આપી? ગાંડીવેલ જે ચીફ ઓફિસર ને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રાખોલિયા સાહેબ એ કાલે સાંજે મારી પાસે આવ્યા. ત્યાં અત્યાર સુધી આવ્યા નહોતા, કાલે સાંજે આવ્યા ત્યારે એવું કીધેલું કે એ અમારામાં નથી આવતું, એ નગરપાલિકામાં આવે છે અને જે આપણે ઇરિગેશન વિભાગમાં આવે છે એ અમારી જવાબદારી નથી. એક ખેડૂત આગેવાન તરીકે આ જે તમારી વ્યથા છે, આ જે તમારો પ્રશ્ન છે કે ભાદર નદી એટલી પ્રદૂષિત છે, એના લીધે કેટલા ખેડૂતોને નુકસાન થાય છે? ખેડૂતોને જો ગણવા બેસીએ તો હજારો ખેડૂતો છે, હજારો ખેડૂતોને નુકસાન છે. જેતપુરથી માંડી અને ઘેડ વિસ્તાર સુધીના દરેક ખેડૂતોની અંદર. આજથી 6 મહિના પહેલાં હું ને પ્રવીણભાઈ રામ 255 કિલોમીટરની પદયાત્રા કરી, જે અમે તાલાડાથી અલગ અલગ ગામડાઓથી અંદર પ્રવેશી આપણે
કેવું બામણાસા ઘેડથી ચાલુ કરી અને ઘેડ વિસ્તાર કેશોદનો આખો પટ્ટો લીધો, 250 કિલોમીટર હાલ્યા અને 113 ગામ લીધા. પણ ટોટલી ગામની એક જ વ્યથા છે કે ઓજત, ઉબેણ અને ભાદર જે નદીનું પ્રદૂષિત પાણી આવે છે એના માટે એ લોકોની જમીનો બંજર બની ગઈ છે. વન્ય જીવો, પશુ પંખીઓ કોઈ પણ આ પાણી પીવાથી મૃત્યુ પામે છે. એના માટે મેં આ નિર્ણય લીધેલો હતો કે ખેડૂતો બચાવો. અને તમે જીપીસી રજૂઆત પણ કરી હતી કે તમે 1 ગ્લાસ પીવો તો અમે 2 ગ્લાસ પીએ. તો અત્યારે જીપીસીબીના જે અધિકારી હતા, રિજનલ ઓફિસર અકોલિયા સાહેબ, બરાબર છે, એને એવું કીધું છે કે અમે જે ડોમેસ્ટિક કંટ્રોલ છે, જે એનજીટી એક્ટનો એનજીટી કોર્ટે ઠરાવ પ્રસાર કર્યો હતો કે 12મા મહિના સુધીમાં તમારે આ ક્લિયર કરાવો, બંધ કરાવો, બરાબર છે. પણ જે કારખાનાનું દૂષિત પાણી છે, બરાબર, એને કેટલો ટાઈમમાં ક્લોઝર આપવા અથવા તો એને નોટિસ આપવી, એવા રિપોર્ટ કોઈ આપેલા છે તમને? બાહેંધરી આપેલી છે? બાહેંધરી કાલે સાંજે આપી છે અમને, અને 12મા મહિના સુધીની અંદર કાર્ય પરિપૂર્ણ કરવાનું છે. જો એ કાર્ય પરિપૂર્ણ નહીં કરે તો આવતી 1લા મહિનામાં થી અમારું આંદોલન બહુ વિકરાળ રૂપમાં ધારણ કરવામાં આવશે, એની પૂરી ખાતરી આપું છું. બીજો કે આમાં ખેડૂતો ઘણા બધા મૂંઝાયેલા, અત્યારે કરદા કાંડ પછી સત્તા સામે ખેડૂતો મૂંઝાઈ ગયા છે, તો ખેડૂતોને શું મેસેજ આપવા માંગશો તમે? જે કરદા કાંડ થયો તો કરદા કાંડની અંદર હું એક નેતા તરીકે ત્યાં ગયેલો હતો અને હું પણ 61 દિવસ જેલ ભોગવીને આવું છું કે જ્યાં ખેડૂતોને અહીંયા કે જે આવારા માણસો હતા, જે અમારે પાર્ટી અંદર રહીને પણ અલગ કામ કરતા હોય કે બીજી પાર્ટી એ સંકળાયેલા હોય, XYZ નાના મોટા કોઈ પણ એ એવા મેસેજ ફેલાવતા હતા કે અહીંયા કરદા કાંડ જેવું થાય. પણ કરદા કાંડ જેવી કોઈ અહીંયા આયોજન જ નહોતું. અહીંયા આયોજન કટિબદ્ધ કરેલું હતું, કાયમ 10-15-20 માણસોને રહેવાનું અને કોઈ પણ અર્થવ્યવસ્થા વિખાય નહીં, એના માટે અમે પૂરી તકેદારી રાખેલી. એટલે ટૂંકમાં તમે સિસ્ટમથી સાચવીને કે ખેડૂતો હેરાન પરેશાન ન થાય એના માટેથી પહેલેથી જ આ બાબતની નોંધ લીધેલી હતી? હા, પૂરેપૂરી નોંધ લીધેલી હતી. હવે માની લો કે 2027 સુધીમાં આ પ્રદૂષણ છે એને ક્લિયર કરવામાં આવશે, બરાબર છે. ક્લિયર નહીં કરો તો તમે ઉગ્ર આંદોલન કરશો. ઉગ્ર આંદોલન કરશો ત્યારે તમારી જે આમ આદમી પાર્ટીની જે ઉપરી સત્તા છે એ તમને સપોર્ટ આપશે ખરા? કાલે અમારે ઈશુદાનભાઈની આપણે 25 તારીખે સભા હતી અને ઈશુદાનભાઈએ જાહેરમાં કીધેલું છે, જાહેર સભામાં, કે આ આંદોલનની અંદર જે પાયાના કાર્યકરોથી માંડી અને પ્રદેશની ટીમ સુધી જે જરૂર પડશે ખેડૂતો માટે, એ એની માટે તત્પર અને કાર્યરત રહેશે. આ આંદોલન પછી તમારો હિંમત અને જુસ્સાને સન્માન છે, પણ આ આંદોલન પછી તમે ખેડૂતોને શું મેસેજ આપવા માંગો છો? ખેડૂતોને એક જ મેસેજ છે કે જ્યારે જરૂર પડે ત્યારે હર હંમેશા માટે કોઈ પણ પાર્ટીનું આગેવાન હોય, ખેડૂતો માટે કામ કરવા નીકળે તો હંમેશા એને ખંભે ખંભો મિલાવીને કામ કરો. તમારી પહેલા પણ ઘણા આંદોલન કર્યા, જેમ કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ પણ કરેલા હતા, લલિતભાઈ વસોયાએ બી કરેલા હતા, બરાબર છે. ત્યારે એને તો પણ આ નદી સાફ નથી કરાવી શક્યા. એ આંદોલન તો 2 પૈસા હાટું કરતા. જોયેલું છે કે હું આજે જળ સમાધિ લઈશ 2 પૈસા લઈને નીકળી જતા અને આ ખોટા તાઇફા કરતા, અને અમારી પાસે કોઈ તાઇફાનો રસ્તો નહોતો ને રસ્તો છે પણ નહીં. આજે 18 દિવસ થઈ ગયા, તમે ઉપવાસ આંદોલનમાં કાલે પારણા કરી લીધા, પછી તમારા જે મેડિકલ રિપોર્ટ્સ હતા એ તમે કરાવેલા છે? બાબત ડોક્ટરે જણાવી? હા, આજે હું રિપોર્ટ કરાવીને અત્યારે આવું છું અને રિપોર્ટમાં ગોંડલ કરાવેલા છે અને રિપોર્ટ બધા નોર્મલ છે અને એને એવું કીધેલું છે કે તમારા લેવલ પૂરા હતા, હવે 1-2 દિવસ વધારે જાત તો શરીરની અંદર કિડની ડેમેજ થાત, ફેફસા અને અલગ અલગ ઉપર ઈજા પહોંચત. 18 દિવસ સુધી એક ખેડૂત આગેવાન અથવા તો એક ખેડૂત પુત્ર ઉપવાસ આંદોલન ઉપર ભૂખ્યા પેટે બેઠા છે, તો એ વાત શું યોગ્ય છે? આ સત્તાધીશો પાસે તો બેસવું પડે, ન કરે ખેડૂતના દીકરાને બેસવાનું ના. સત્તાધીશો છે ને આ ખાડા પાટા બાંધીને કામ કરે છે એના ખીચા ભરવા માટે. એટલે યોગ્ય છે કે નથી? યોગ્ય નથી, પણ બેસવું પડે છે. યોગ્ય છે જ નહીં. કોઈ પણ ખેડૂતના દીકરાને, એમાં ખેડૂતમાં કોઈ જ્ઞાતિ નથી હોતી, દરેક જ્ઞાતિ ખેડૂતને કોઈને ક્યાં આંદોલન કરવું જ ના પડવું જોઈએ. શું કરવું પડે કે પૂરા ભાવ નથી મળતા, જમીનો બંજર બનતી જાય છે, એના માટે આંદોલન કરવું પડે છે. અને આંદોલન કરીએ તો 144 જેવી કલમો અલગ અલગ લગાડે છે અને
કોઈ પોલીસને આગળ કરીને આંદોલન સમેટવાની કોશિશ કરે છે. એટલે એના માટે જ અમે એક કટિબદ્ધ અમીને દિલીપભાઈ રમેશભાઈ બધા સાથે મળીને એવું આયોજન કર્યું હતું કે સાવણી ઉપર 10, 15, 20, 25 લોકો જ રહીએ, વધારે આવવાનું નથી. આભાર તમારો. નમસ્કાર, હું આ સોશિયલ મીડિયા, ન્યૂઝ મીડિયા અને પ્રેસ મીડિયાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, આ સોશિયલ મીડિયાનો, પ્રેસ મીડિયા અને ન્યૂઝ મીડિયાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એનાથી વધારે અમારી ટીમ, તાલુકા ટીમ, શહેર ટીમ અને પ્રદેશની ટીમ, જિલ્લાની ટીમ જે મને સાથ અને સહકાર આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક ખેડૂતોને આહવાન કરું છું કે જ્યારે જરૂર પડે ત્યારે ખંભે ખંભો મિલાવી અને આવી જ રીતના સાથ અને સહકાર આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર. તમારી કઈ કઈ માંગણી હતી? અમારી બે મુખ્ય માંગણી હતી. એક, ભાદર નદી જે 35 વર્ષથી આ પ્રદૂષિત થતી હતી એને શુદ્ધિકરણ માટે અમે જીપીસીપીને લેખિત, નગરપાલિકાને લેખિત અને લાગતી વળગતી કચેરીઓને લેખિતની અંદર રજૂઆત કરી હતી. ત્યારબાદ ઉપવાસ ઉપર બેસવાની અમે એક નેક કરી હતી. અને અમારી મેન બે માંગણી, એક હવા જે બાષ્પીભવન હવાની અંદર ઝેરી વાસથી એટલે કે ઝેરી એવી ગેસ ઉત્પન્ન કરે છે, એનાથી માનવ જિંદગીઓ સાથે ભયંકર બીમારીઓ થાય છે. એટલે અમારી બે માંગણી હતી. ત્રીજી અમારી કોઈ માંગણી એની પાસે નહોતી, પણ અમે આંદોલન ઉપર બેઠા ત્યારે એક અમને જાણવા મળ્યું કે જે ગોંડલની વેરી તળાવમાંથી ઝેરી વેલ એટલે કે ગાંડી વેલ આજે ભાદર નદીની અંદર પ્રદૂષિત પાપને ઢાંકવા માટે જીપીસીપીના અધિકારીઓ પણ એની અંદર સામેલ હશે, અથવા એસોસિએશનના પદાધિકારીઓ સામેલ હશે, અથવા જે કોઈ લોકોએ દ્વારા અહીંયા નિર્માણ કર્યું અને આજે 1.5 કિલોમીટર જેવું ભાદર નદી ઉપર ગાંડી વેલ નામનું એક સામ્રાજ્ય ખડું થઈ ગયું. એ માંગ અમારી એક એક્શનલ હતી, પણ જીપીસીપીના અધિકારીએ એવું કીધું કે આ મુદ્દો અમારી સાથે નથી આવતો, એરિગેશન ડિપાર્ટમેન્ટ, ભાદર એરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર આવે છે. એટલે હવે નેક્સ્ટ કાર્યક્રમ અમે પણ ત્યાં એ કચેરીએ પણ રજૂઆત કરશું કે ભાઈ આ ગાંડી વેલ છે એને કેટલા સમયની અંદર અને કેટલા ટાઈમની અંદર તમે શુદ્ધ કરો છો. અમારી જે મેન માંગ બે હતી, પણ અમને અધિકારીઓ દ્વારા સંતોષકારક રીતે એના જે ઓફિશિયલ શબ્દની અંદર લેખિત બાંહેધરી આપી છે, પણ અમારા મુદ્દાનો બે ઉલ્લેખ નથી કર્યો. પણ અમને ખેડૂતોને છેલ્લે ન્યાય જેવું લાગ્યું એટલે અમારા આંદોલનને અલ્પ વિરામ આપ્યો અને મહેશભાઈ કોટડિયાએ પાળના કર્યા. અને અમારા જેતપુરના મહંત દ્વારા અને જીપીસીપીના અધિકારી દ્વારા મહેશભાઈ કોટડિયા એક પાળના કર્યા અને અમારું આંદોલન અલ્પ વિરામ એટલે કે પૂર્ણ વિરામ કર્યું. હવે વિશેષ આ લોકો, આ યંત્ર તંત્ર દ્વારા આની ઉપર કોઈ 4-6 મહિના કે 8 મહિનાની અંદર એક્શન નહીં લેવાય તો ફરીથી અમે આક્રમક મૂળની અંદર આંદોલનના શ્રી ગણેશ કરશું. અમે એવું કોઈ ખાતરી આપી નથી કે હવે અમે આંદોલન નહીં કરી. જરૂર પડશે પાછું 15-20 દિવસ, 2 મહિનાની અંદર પાણી પાછું પ્રદૂષિત છોડશે. એ જ નદી ઉપર વારંવાર છોડવામાં આવે છે. જ્યારે પાછું અમને એવું લાગશે તો અમે આંદોલન કરશું અને જરૂર પડશે તો અધિકારીઓને અમે રજૂઆત કરશું. કારણ કે આ આંદોલન અત્યારે ખાલી ખેડૂતોને આશ્વાસન આપી અને સમેટાયું છે. કારણ કે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન પ્રમાણે જે એને 12મા મહિના સુધીની અંદર એનટીજીસી દ્વારા એને એવું કીધું છે કે અમે આ નદીને પ્રદૂષિત થતી અટકાવી દેવું, એવો એની પાસે ઉલ્લેખ છે. એને આધારે અમને અત્યારે બે મુદ્દા ઉપર અમને લેખિત આપ્યું છે. તો 12મા મહિના સુધીની અંદર અમે વાત એની વધ જોવું, કારણ કે અમને એને સમય મર્યાદા આપ્યું નથી. કારણ કે પાણી નથી નળની અંદર તો તરત ચકલી ખોલોને શુદ્ધ થઈ જાય. આ તો એક મોટી ભાદર નદી છે, એને શુદ્ધ કરવા માટે પણ ઘણો સમય લાગે છે. એટલે અમે એનું વેઇટિંગ કરશું અને વોચ કરશું. જરૂર પડશે પાછું પ્રદર્શિત કરશે તો એના સમૂહ આંદોલનો કરશું. હું એક બાબતે સ્પષ્ટતા કરવા માંગીશ કે તમારી જે લડાઈ છે એ કોઈ ઉદ્યોગકારો સામે છે? અમારી કોઈ ઉદ્યોગપતિઓ કે ઉદ્યોગકારો કે કોઈ પ્રોસેસરો સાથે લડાઈ નથી. અમારી લડાઈ ખાલી ભાદર નદીને ચોખ્ખી કરો. અમે એવું નથી કહેતા કે આ એકમોને બંધ કરી દો, પણ પ્રદૂષિત થતા એકમો જે એનું પાણી પ્રદૂષિત છોડે છે એવા એકમો ઉપર ક્લોઝર કરાવો. આવી અમારી લડાઈ છે. એવા એકમોને રાજકીય કિનાખોરીથી બચાવવામાં આવે છે એના સામે અમારી લડાઈ છે. તો આવું ભવિષ્યની અંદર બને તો લોકોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે એક સારો મેસેજ જાય કે આ લોકોએ જીપીસીપીએ પ્રદૂષિત થતી નદીને એકમો દ્વારા જે પ્રદૂષિત પાણી છોડે છે પ્રોસેસરો, એને
ક્લોઝર કરાવ્યા, એની ઉપર કાયદાકીય પગલાં લેવા અને લીધા એવો ખેડૂતોની વચ્ચે એક મેસેજ જાય એવા પ્રયત્નો જીપીસીપી કરે એવી અમે એની પાસે ખાતરી માગી છે. તમે ખેડૂત પણ છો, ખેડૂત તરીકે તમારે 18 દિવસ સુધી મહેશભાઈ કોટડિયાને જે આંદોલન ઉપવાસ ઉપર બેસવું પડે તો એ શું યોગ્ય છે ખરા? પહેલી વાત તો એ છે કે આ સરકાર, આ તંત્ર અને આ બોર્ડ જીપીસીપી એને કોઈ માનવતાની જિંદગીની સાથે ચીલવાડ થાય એને ક્યાંય જોતા જ નથી. માનવતાની જિંદગી સાથે શું બની રહ્યું છે એ કંઈ જોતા જ નથી. આ તો મહેશભાઈ કોટડિયા એક વ્યક્તિ છે, પણ ભાદર નદીની અંદર તો દૂષિત પાણીની અંદર ઘણા બધા રોગો એવા ઉત્પન્ન થાય છે, માનવ જિંદગી સાથે ચેડા થાય છે. એટલે મોતની સાથે જેવી કે ધારા 308 લાગે છે ખૂની હુમલાની અંદર, એવી પણ એની ઉપર કલમ લાગવી છે, કારણ કે માનવ જિંદગીની સાથે ચેડા જ થાય છે. એક આંખ મર્ડર જ કહેવાય. આ એક કૃત્ય જ છે. ઝેરી કેમિકલ વાળું પાણી ભાદર નદીની અંદર છોડવું એ એક માનવ જિંદગી સાથે ચેડા છે. આજે મહેશભાઈ કોટડિયા 18 દિવસ ઉપર અનશન ઉપર ઉતરા, ખાલી ઓનલી વન પાણી ઉપર. પાણીથી એને 18 દિવસ સુધી અમારા માટે અને અમારા ખેડૂતના એક આગેવાન તરીકે અને ખેડૂતના દીકરા તરીકે અમે એની વેદના સમજી છીએ. જ્યાં 8 કલાક ન બેસી શકાય ત્યાં 24 કલાક અને 18 દિવસ સુધી બેસવું પડે એ બહુ અઘરું વસ્તુ છે. પણ ખેડૂતની અંદર અમારે એક મેસેજ એવો આપો હતો કે ખેડૂત માટે લડતા કોઈ હોય તો એ ખેડૂતોની દીકરા મહેશભાઈ કોટડિયા અને આમ આદમી પાર્ટીએ અમને આ સાથ અને સહકાર આપ્યો. એવી રીતે અમે ભાજપ પાસે માગ્યો હતો, કોંગ્રેસ પાસે માગ્યો હતો કે આવો અમારી વિઝિટ કરો, અમારી સાવણીની મુલાકાત લ્યો, અમારા ખંભે બેહાડીને તમને નીકળશું, તમે અમારો સ્ટેટમેન્ટ આપો કે ભાઈ ભારત ખેડૂતોની અમે સાવણીની મુલાકાત લીધી, જ્યાં અધિકારીઓને જરૂર પડે એવું કહે. પણ એ લોકો આવવા માંગતા નહોતા. એને એક ડાયવર્ટ મુદ્દો કર્યો કે આ તો આમ આદમી પાર્ટી પ્રેરિત આંદોલન છે. આવું કોઈ હોતું નથી. આમ આદમી પાર્ટી પ્રેરિત આંદોલન નહોતું. આમ આદમી પાર્ટી સપોર્ટની અંદર અમારે આવી છે કે જેની કોઈ વેદના સમજતા નહોતા ખેડૂતની. એટલે પ્રદેશ નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવીએ, જિલ્લા પ્રમુખ તેમજ દિલ્હી ઓબ્ઝર્વર ટીમને અને દિલ્હીની સંગઠનોની અમારી જે ટીમ છે એને માર્ગદર્શન નીચે અને તાલુકા કક્ષાની ટીમની અંદર એવી સૂચના આપી કે ખેડૂતના દીકરાએ વેદના લઈને ખેડૂતની નીકળ્યો છે, પાર્ટીની અંદર બેઠો છે, સાવણીની અંદર. હવે આમ આદમી પાર્ટી એના સમર્થનની અંદર આવી. પાર્ટીની અંદર હોદ્દેદાર હોય એટલે વાહ બેનર લગાવવું એ કંઈ ગુનો નથી, પણ જન્મજાત તો ખેડૂત છે અને ખેડૂતનો દીકરો છે તો પાર્ટીનું ખેસ પહેરીને આંદોલનમાં બેઠા નથી. હવે બેનર છે આમ આદમી પાર્ટી તો એ તો પદાધિકારી છે, મહેશભાઈની એક્ટિવિટી છે કે પાર્ટીની અંદર રાજકીય કાર્યક્રમ કરતા હોય તો એના નામ ફેમસ હોય, હોદ્દા હોય ફેમસ, તો એના હિસાબે પાર્ટીની બેનર મારવું એ ફરજિયાત હોય. પણ પછી પાર્ટી અમને મેદાનમાં આવીને સાથ અને સહકાર આપ્યો. આજે માનનીય ઈશુદાનભાઈ ગઢવીએ એવી જાહેરાત કરી કે આ મુદ્દા ઉપર જરૂર પડશે તો જેતપુરની અંદર એક મોટી સભા કરશું અને જરૂર પડશે તો અરવિંદ કેજરીવાલને પણ બોલાવવામાં આવશે. એવું ઈશુદાનભાઈએ ખુદ એના સ્ટેજ ઉપરથી એના મંતવ્યની અંદર વાત કરી છે. ખેડૂતને મેસેજ આપ્યો હતો કે તમારી સાથે આમ આદમી પાર્ટી અને 1 થી 25,000 કાર્યકર્તાઓ સાથે તમને સમર્થનમાં છે. આવું ઈશુદાનભાઈએ અમને ખેડૂત આગેવાન તરીકે સમર્થન આપ્યું હતું કે જરૂર પડશે તો તમારી સાથે આમ આદમી પાર્ટી છે. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. દિલીપ ભુવા, ખેડૂત પુત્ર, જેતલસર. પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના આભારી, કારણ કે અમારી જે ખેડૂતની વેદના હતી એ તમે ખેડૂતો સુધી પહોંચાડી, ઘેડ સુધી પહોંચાડી, આમ પોરબંદર વિસ્તાર સુધી પહોંચાડી અને આ આપના માધ્યમથી જે કંઈ ખેડૂત મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે તેનો પણ દિલથી આભાર માનું છું. અમારી રાજકીય પાર્ટીમાંથી જિલ્લાની ટીમ, પ્રદેશની ટીમ, જે કોઈ મિત્રોએ અમને નેતાગીરીઓએ સાથ અને સહકાર આ આંદોલનની અંદર આપ્યો છે એનો તહે દિલથી આભાર માનું છું. મિત્રો, હું જેતપુર વિધાનસભા સહપ્રભારી આમ આદમી પાર્ટી રમેશભાઈ સરદારા. મારું મૂળ ગામ છે નાના ભાદરા, જામકરણા તાલુકો. આજે વર્ષોથી આપણે જેતપુર વિસ્તારના કાંઠાળ વિસ્તારમાં, ભાદર નદીના કાંઠાળ વિસ્તારના જે ગામડાઓમાં ખેડૂતોને પોતાની જમીન બંજર જેવી બની જતી, ત્યાં વર્ષોથી આ પ્રશ્ન હતો. ખેડૂતોને અમારી પાસે આવ્યા, એને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. આમ આદમી પાર્ટીએ એને સપોર્ટ આપ્યો અને અમારા મહેશભાઈ કોટડિયા ઉપવાસ ઉપર બેઠા. પહેલાં 10 દિવસની અમે મુદત માગી હતી, પણ 10 દિવસમાં કોઈ એ લોકોએ જવાબ ન આપ્યો એટલે અમે ઉપવાસ આંદોલન ઉપર બેઠા અને 18 દિવસના ઉપવાસ બાદ
સારી એવી સફળતાપૂર્વક અમે આંદોલન સમેટ્યું છે. અમને આંદોલનની અંદર લગભગ તમામ ખેડૂતોનો પૂરો સહયોગ મળ્યો છે. તમામ મીડિયાવાળાનો સહયોગ મળ્યો. ઘેર વિસ્તારના મેંદરડા, કેશોદ, વંથલી તમામ વિસ્તારના ખેડૂતોએ અમને સપોર્ટ આપ્યો છે. અને અમારા શ્રેષ્ઠ નેતૃત્વ મનોજભાઈ સોરઠિયા ભાઈ અમારે સાવણીની મુલાકાતે આવ્યા. ઈસુદાનભાઈ 2 વખત આવી ગયા. જિગીસાબેન આવ્યા, યુવરાજસિંહ આવ્યા અને પ્રવીણભાઈ રામ જે ખેડૂત નેતા ખેડ વિસ્તારમાં જે છે એને પણ અમને સપોર્ટ આપ્યો. અને ગોપાલભાઈ ઇટાલિયા પણ સતત અમારી રાત્રે સાંજે આખા આંદોલનની મોનિટરિંગ કરતા હતા, અમારી સાથે ચર્ચા કરતા હતા. જમીન છે એ કઈ રીતે બંજર બની જતી હતી? તમે એમ કહો છો ખેડૂતોની જમીન બંજર બની જતી? ખેડૂતોની આ જે ઝેરી પ્રવાહી આમાં નાખવામાં આવે એટલે પાણી ખેડૂતો ઉપાડી અને જે ખેતરની અંદર પિયત કરવામાં આવે, જે ખરાબ ઝેરીને હિસાબે બંજર બની જાય. ખેડૂતો સાથે રમેશભાઈ આપણે વાતચીત કરીએ તો ગુજરાતમાં કેવા અન્યાય થાય છે? જો ખેડૂતોની વાત કરો તો આજે ભાજપ સરકાર ખેડૂતો વિરોધી સાબિત થઈ ગયું છે. ખેડૂતોની માંગ બીજું કાંઈ છે નહીં, પણ એને પોષણક્ષમ ભાવ નથી મળતા. અને જે એને પાક વીમાની જે યોજના હતી એ પણ બંધ કરી દેવામાં આવી. પહેલાં ભાજપ સરકારે 8 કંપનીઓને આ પાક વીમાનું કર્યું. એ પાક વીમા 8 કંપની પ્રીમિયમ ઉપાડીને વહી ગઈ. ભાજપ સરકારની મીઠી નજરથી ખેડૂતોને પ્રીમિયમ ઉઠાવીને વહી ગઈ. નકર 100% એ વર્ષે એને વીમો આપવો પડે એમ હતો. ત્યાર પછી જે આ નકલી બિયારણો છે, ફર્ટિલાઇઝર ખાતરો છે, એમાં પણ ડુપ્લિકેટ અટાણે થઈ રહ્યું છે. નકલી બિયારણો માટે, ડુપ્લિકેટો ખાતર માટે કૃષિ અધિકારી હોય જ છે અને એ રેગ્યુલર ચકાસણી કરતા હોય, તો પછી કેમ એવા કેસ જોવા નથી મળતા કે નકલી બિયારણો એમાં હવે કાળો કારોબાર ચાલે છે? એમાં શું છે, હવે જે વસ્તુ એક આ લોકો જે ભેળસેળ કરતા હોય, આજે અમને તાજેતરમાં અમારા આંદોલન દરમિયાન જ અમે દૂધ પકડેલું છે. યુવરાજસિંહની સાથે અમારી ટીમ હતી. પણ હવે આ હપ્તાઘાત અત્યારે હાલે છે અને હપ્તા દઈને આ લોકો સેટલમેન્ટ કરતા હોય અને નકલી બિયારણ છે, ફર્ટિલાઇઝર ખાતર છે, આવું બધી હાલતો હોય. હવે અટાળી યાર્ડની અંદર કરંદા પડસા પણ સામે આવી ગઈ છે. બરાબર છે. હવે કાલે ઈસુદાનભાઈએ કીધું કે 7,000 પૈસા ભરી અને અટાણે પોલીસવાળા પણ ભાડે મળે છે. કાલનું એનું સ્ટેટમેન્ટ છે. એટલે હવે ખેડૂતો વિરોધી આ સરકાર છે. એટલે અમે લડી છીએ. જોઈએ આગળ શું છે. ભવિષ્યમાં પણ હજી અમે ઘણા ખેડૂતોના પ્રશ્નો છે, અમે વાચા આપશું. આમ આદમી પાર્ટી મહેશભાઈ કોટડિયા સાથે છાવણી જે હતા, તમે પણ એક ઉપવાસ આંદોલન ઉપર તો નહોતા બેઠા, પણ એની પૂરેપૂરો સાથ ને સહકાર આપ્યો છે. તો ખેડૂતો તમારી પાસે આવતા અને પ્રશ્નો કેવા હતા? એ પ્રશ્ન અમારે અહીંયા જે લોકલ પ્રશ્નો તો બધા હતા, પણ અત્યારે તો આ ભાદર નદીનો મુદ્દો હતો. ભાદર નદીની અંદર કેમિકલ પાણીનો જ મુદ્દો હતો. આપણે બીજો કોઈ પોષણ ભાવનો કે એ કોઈ પ્રશ્ન અહીંયા હોય નહીં. એટલે આ પ્રશ્ન હતો. એટલે અમે બેઠા ને અત્યારે એક્ટિવ થઈ ગઈ છે. ઘણા એક્શન મીડા છે લેવા. સાહેબારે ચર્ચા અમારે ચાલુ જ હોય. અને અમે જ્યાં અમને ક્યાંય એવું લાગશે કે પ્રદૂષણ થઈ રહ્યું છે, તો અમે એ સબૂત લઈ અને સાહેબને આપવાના છે. સાહેબે અમને કીધું છે તાત્કાલિક અમે કંઈને પગલાં લેશું. સાહેબે અમને બાંહેધરી આપી છે. આ બાંહેધરી કેટલા ટકા અને કેટલી સાચી સિદ્ધ થશે તે તમે કહી શકો? આવનારા સમયમાં અમે પત્રકાર સામે, મીડિયા સામે જ ખોલીને કહેવું કે ભાઈ આ ફેક્ટરીનું પાણી આ જાય છે. સાહેબે આ એક્શન લીધા. અમે સતત હોય એની ઉપર જ છે. સાહેબ સાથે અમારે વાત થઈ છે કે ભાઈ તમે અમને કહો એના અમે એક્શન લેવું. અમે કરશું. અમારે બધા કાર્યકરો સાથે અમે ખેડૂત તરીકેનો એક લક્ષ્ય શું છે? અમારું ખેડૂત તરીકે એક લક્ષ્ય છે કે ભાઈ જે મહેનત કરી ખેડૂતો વર્ષોથી પીલાતા આવે છે, પોતાની મહેનત પ્રમાણે એને મળતું નથી. અને જે અત્યારે માફિયાઓ જે લોકો છે એ બધા આમાં સેટલમેન્ટ કરી અને ખેડૂતોને જે શોષી રહ્યા છે, પીડિત ખેડૂતો અવાજ ઉઠાવી નથી, ડર છે, જે ઘણા બધા પ્રશ્નો એને ગુજરાતની જનતા જાણે છે. એને અમે વાર્તા આપીએ છીએ. અને આમ આદમી પાર્ટી ખેડૂત મુદ્દે સતત લડતી રહેવાની છે, લડતી રહેશે. અસ્તુ.